વૈષ્ણવ યાદ રાખો કે ઠાકોરજી તમારાથી નહીં પણ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીથી બંધાયેલા છે. તમે જ્યારે એમની કાની આપો છો ત્યારે ઠાકોરજી એ સામગ્રી રોગે છે. શ્રી હરિરાયજી બહુ સુંદર પ્રકાર બતાવ્યો છે કે ભોગ ધરતી વખતે ઠાકોરજીને કઈ રીતે કાની અપાય. યશોદાયા સ્તન્યે રુચિર નવનીતે વ્રજભુવામ વિહારે દધ્યન્ને દ્વિજયુતિ દત્તે બહુગુણે તથા મિત્રાત પ્રાપ્તે પૃથુ કવર પુષ્ટવ યથા પ્રેતે તામ સદધાતુ નૈવેદ્ય નીચે. પ્રભુને વિનંતી થાય, સંસ્કૃત શ્લોક ના આવડે તો ગુજરાતી યાદ રાખો. હે પ્રભુ, યશોદાજીના સ્તનપાન બાપને જેવી પ્રીતિ હતી, જેવી પ્રીતિ વ્રજ ગોપીજનોના દધી માખણમાં ગોરસમાં હતી, જે પ્રીતિથી આપ સુદામાના તાંદુલ અરોગ્યા, જેવી પ્રીતિ આપને ગ્વાલ બાલ સહિત ઝાંક લીલામાં હતી, જેવી પ્રીતિ યજ્ઞ પત્નીઓના દહી ભાતમાં હતી આપ અરોગ્યા એ પ્રીતિથી, જેવી પ્રીતિથી પુલિંદીનો દ્વારા લીલાઓમયો આપ નિત્ય ઉત્તાપનમાં આરોગો, એ પ્રીતિથી મારા દ્વારા ધરેલી આ સામગ્રી આપ સ્વીકાર કરો. આ રીતે વિનંતી થાય અને શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી ગુરુદેવને 84,252 ની કાની અપાય ત્યારે ઠાકોરજી એ સામગ્રીને રોગે છે. અને પછી આપણે ટેરો લઈ લઈએ. અને જયારે ટેરો લઈએ અને વિનંતી થઈ વિજ્ઞપ્તિ થઈ હોય પછી એક એક સામગ્રીમાંથી મનો વ્રજભક્તો પ્રગટ થઈ અને ઠાકોરજીને રોગાવે છે. એ રીતે પ્રભુને ભાવથી સામગ્રી ધરવી જોઈએ. કારણ કે આપણા પ્રભુ બાળક છે અને તમને તો ખ્યાલ હશે કે નાનું બાળક જ્યાં સુધી તમે કાલાવાલા ના કરો ત્યાં સુધી જમે નહીં. શ્રી ગુસાઈજી મનવાર કરે, બાવા આ સામગ્રી રોગો બહુ સુંદર સિદ્ધ થઈ છે. આમ શ્રીજી બાવાના કપોલ પર વાલથી હાથ ફેરવે અને એક એક સામગ્રી, પ્રભુ આ સામગ્રી આપને લાયક છે, પ્રભુ પેલા આ સામગ્રી રોગો આપને રૂચશે, એમ મનોહાર કરી શ્રી ગુસાઈજી રોગાવે છે. હવે 2 ઘડી થઈ, 1 ઘડી એટલે 24 મિનિટ, 2 ઘડી એટલે 48 મિનિટ. નંદાલયમાં હવેલીમાં રાજભોગનો સમય 48 મિનિટનો હોય, પણ વૈષ્ણવ જે સખડી ધરતા હોય કમસે કમ 24 મિનિટ એક માણસને ભોજન કરતા જેટલો સમય લાગે એટલો સમય ભોગ રાખવા જોઈએ પ્રભુની સામે. આમ ભોગ ધર્યા અને 5 મિનિટમાં ટેરો ખોલી ના દેવાય સીધો. 48 મિનિટનો સમય થયો, ભોગ સરવાના છે. અને ભોગ સરાવો ત્યારે પણ વિવેક રાખવાનો, સીધે સીધા ટેરા ના ખોલી દેવાય. જે રાજ કૃપા સિંધુ આઉજી એમ કરી વિનંતી કરાય, નહીં તો ઠાકોરજીને ત્યાં લીલામાં ખલેલ થાય, પરિશ્રમ થાય. પ્રભુ અરોગતા હોય ત્યાં પરિશ્રમ થાય, એટલે વિનંતી કરી પછી ટેરો ખોલાય. અચાનક તમે ટેરો ખોલો તો ઠાકોરજી ચમકી જાય, પ્રભુની લીલામાં વિક્ષેપ થાય. આ નાની નાની બાબતો પુસ્તકોમાં ના લખી હોય. આ હૃદયનો ભાવ છે ને તો અનુભવી પાસેથી જ પ્રાપ્ત થાય. આ એક વ્યવહારનો વિવેક છે. શ્રી ગુસાઈજી ટેરો ખોલીને ભીતર પધારે અને પ્રાચીન બાળકો પાસે સાંભળ્યું, આપણે ત્યાં પરંપરા છે કે આચમન મુખવસ્ત્ર કરતા પહેલા ઠાકોરજીની સામે બીડા ધરાવાય. કારણ કે જ્યાં સુધી આચમન મુખવસ્ત્ર ન થાય, સખડી મુખારબીન હોય, એટલે મુખવાસ લીધા વગર સ્પર્શ ન થાય, સૌથી પહેલા બીડા ધરાવીને પછી આચમન મુખવસ્ત્ર થાય. પછી એક એક પાનની સુંદર બેરી સિદ્ધ કરી શ્રી ગુસાઈજી ઠાકોરજીને રોગાવે. કઈ રીતે? વિવિધ બીડા સુગંધ કર્પૂર એલચી લવિંગ પૂગીને ખેરસાર. એક એક નાગરવેલના પાન પર ગુલાબ જલ છાટી, સેજમાં ચૂનો લગાડી, કર્પૂર એટલે બરાસ, એલચી, લવિંગ, પૂગી એટલે સોપારીનો ભૂકો અને ખેરસાર એટલે કાથો, એમાં પધરાવી સુંદર બીરી સિદ્ધ કરીને શ્રી ગુસાઈજી શ્રીજી બાવાને રોગાવી રહ્યા છે.
જેનાથી મુખ શુદ્ધિ થાય. શ્રી રાધાજીના અધરામૃત સ્વરૂપે ઠાકોરજી બીરી રોગે છે. કીર્તનમાં આવે છે ને, લે રાધે ગિરધરજુ પટાઈ અપને મુખ કી સુંદર બીરી. પ્રભુને બીરો રોગાવીને એ પછી પેલી ત્રષ્ટિ હોય, ત્રષ્ટિ નહીં ત્રષ્ટિ, ધ્યાન રાખજો, જે શ્રી ચંદ્રાવલીજીના ભાવથી આવે એમાં પ્રસાદી બીરી પધરાવાય. કારણ કે સ્વામીજીનો અધરામૃત ઠાકોરજી રોગે અને યુગલ સ્વરૂપનું અધરામૃત ચંદ્રાવલીજી રોગે છે. ત્યારબાદ ગેન છડી ખીલોના આદિ બધી સજાવટ થાય ને પછી પ્રભુના રાગભોગના દર્શન ખુલે. શ્રી ગુસાઈજી શ્રીજી બાવાને ધીરે ધીરે મંદ પંખો કરી રહ્યા છે. જો આગળ આપણે દર્શન કર્યું, પંખો કરવાની પણ રીત હોય. ઠાકોરજીને કેવો વાયુ ગમે? મંદ, શીતલ અને સુગંધિત. અનેક પદોમાં એનું વર્ણન છે. આમ જોરથી વાવાઝોડું આવે એવી રીતે ઠાકોરજીને પવન ના કરાય, પંખો ના કરાય. કેમ કે પ્રભુની લીલા ચાલી રહી હોય એમાં વિક્ષેપ ન થાય. સાધનો ને સાહિત્ય સામગ્રી બધું પ્રભુના લીલાને અનુરૂપ હોવું જોઈએ. પ્રભુની લીલામાં ક્યારેય વિક્ષેપ ન થાય, ખાસ ધ્યાન રાખવું. પંખાના પણ જુદા જુદા પ્રકાર છે. ખેંચવાના દોરીવાળા પંખા આવે જે ઠાકોરજીના મસ્તક પર હોય, લાંબા દાંડીવાળા પંખા આવે, બે નાના પંખા ઠાકોરજીની બાજુમાં હોય, ઝપટના પંખા, વચ્ચે દાંડીવાળો હોય ને ખસનો મોટો પંખો, એમાં ગુલાબ જળનો છિટકાવ કરી જોર જોરથી ઠાકોરજીને આમ એ ઝપટના પંખામાંથી ઝીણી ઝીણી ગુલાબ જળની છાટ ઠાકોરજી પર પડે. ઉષ્ણકાળમાં પ્રભુને સુખ થાય. વ્યજન શ્રી ગુસાઈજી ઠાકોરજીને મંદબંધ પંખા કરી રહ્યા છે. ત્યારબાદ શ્રીજી બાવાને ભેણુજી ધરાવ્યા. દર્પણ લઈ પોતાના ઉપવસ્ત્રથી કાચ સ્વચ્છ કરી અને શ્રીજી બાવાને આપે બતાવ્યું. શ્રી ગુસાઈજી શ્રીજી બાવાના મુખારવિંદને નિરખી રહ્યા છે અને શ્રીનાથજી એ દર્પણમાં શ્રી ગુસાઈજીના મુખારવિંદને નિરખી રહ્યા છે. ત્યાર પછી વિશિષ્ટ રસભાવથી દર્પણને પોતાના હૃદય સાથે લગાડે છે. એ રીતે શ્રીનાથજીના મુખારવિંદની પ્રસન્નતાને શ્રી ગુસાઈજી પોતાના હૃદયમાં ધારણ કરે છે. આ દર્પણ છે મધ્યસ્થ અંતરંગ સખી રૂપ છે, જે ઠાકોરજી અને સ્વામીજી બંનેના પરસ્પરના હૃદયના ભાવનું આદાન પ્રદાન કરે છે. વળી યુગલ સ્વરૂપના આશ્લેષનો ભાવ છે. આપણો મળમૂત્રથી ભરેલો પંચમહાભૂતનો દેહ, આપણને અધિકાર નથી કે આપણે પ્રભુને આલિંગન આપીએ, પણ દર્પણમાં પ્રભુનું પ્રતિબિંબ હોય એ દર્પણને હૃદયથી લગાડીએ ત્યારે ભાવાત્મક સ્વરૂપે ઠાકોરજીને આપણે ભેટીએ છીએ. અને દર્પણના તો બહુ સુંદર પદો છે આપણે ત્યાં.